અમદાવાદ સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો જોવા મળ્યો છે। એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 1386 કેસ નોંધાયા છે। ઠંડીના કારણે શરદી, ઉધરસ અને તાવના કેસ વધ્યા છે, ત્યારે ઝાડા ઉલટી જેવા રોગોએ પણ માથું ઊંચક્યું છે। ગળામાં દુખાવો અને શરદી, તાવના કેસ વધ્યા છે। तो गया अठवाडियाમાં ડેન્ગ્યુના કેસ અમારી હોસ્પિટલમાં લગભગ 83 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 2 પોઝિટિવ કેસ જોવા મળેલા। મેલેરિયાના લગભગ 197 સેમ્પલ લેવામાં આવેલા, એમાં એક પણ કેસ જોવા નહીં મળ્યો। ચિકનગુનિયાના લગભગ 8 સેમ્પલ લેવામાં આવેલા, એમાં પણ એક પણ કેસ હતો નહીં। અને ડાયરિયાના લગભગ 1386 કેસ ગયા અઠવાડિયામાં નોંધાયેલા। અને વાયરલ અને ટાઇફોઇડના 4 કેસ જોવા મળેલા અને સ્વાઇન ફ્લૂનો એક સેમ્પલ લેવામાં આવેલું, પણ તેનો રિપોર્ટ નેગેટિવ આવેલો। જ્યારે મિક્સ ઋતુ થાય ત્યારે વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે। ગળામાં દુખાવો, સામાન્ય તાવ આવો, શરદી, માથું પકડાવો એવા સામાન્ય ચિહ્નો દેખાતા હોય છે। અને જો વધુ પડતો તાવ ને એવું આવતું હોય તો કોઈપણ દર્દી નજીકના સરકારી હોસ્પિટલમાં જઈને તપાસ કરી અને દવા લેવી।